નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એક સરસ મજાના ટોપિકની વાતચીત કરવાના છીએ। આ લેક્ચરની શરૂઆત હું એક સરસ મજાની પંક્તિથી કરીશ। जीवन में कुछ करना है तो मन के हारे मत बैठो, जीवन में कुछ करना है तो मन के हारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो। મિત્રો, આજે આપણે ધ્યેયને ધ્યાનમાં રાખીને એક સરસ મજાની વાતચીત કરવાના છીએ। સ્પેશિયલી લેક્ચર છે આ કોના માટે? તો કે ભાઈ કોલેજમાં જે અત્યારે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે, હાલની યુવા પેઢી, તેને ધ્યાનમાં રાખીને આ લેક્ચર ડિઝાઇન કરવામાં આવેલો છે। આ લેક્ચરનો એક સરસ મોટો ઉદ્દેશ્ય રહેલો છે, ધ્યેય રહેલો છે કે ભાઈ આ લેક્ચરની અંદરથી હાલની યુવા પેઢી કંઈક શીખે। શું શીખવું જોઈએ તેને, હાલના સમયે તેને શું કરવું જોઈએ, તેને ધ્યાનમાં રાખીને આ એક સરસ મજાનો લેક્ચર છે। આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, ડાયરેક્ટલી આપણે આ લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ। ફર્સ્ટ ટોપિક, આજે આપણે 7 થી 8 ટોપિકની ચર્ચા કરવાના છીએ એક જ લેક્ચરની અંદર। ફર્સ્ટ છે ધ્યેય। ધ્યેય એટલે કે મીન્સ ગોલ, કે સૌપ્રથમ આજની યુવા પેઢીને એક ગોલ પસંદ કરવો જોઈએ, એક ધ્યેય પસંદ કરવો જોઈએ, એક ઉદ્દેશ્ય પસંદ કરવો જોઈએ, એક લક્ષ્ય પસંદ કરવો જોઈએ। અહીંયા ધ્યેયની વાતચીત કરતો હતો તો મને એક ઘટના યાદ આવી ગઈ કે ભાઈ એક શિષ્યએ પોતાના ગુરુજીને એક સરસ મજાનો ક્વેશ્ચન કર્યો કે ગુરુજી, ધ્યેય શા માટે પસંદ કરવો જોઈએ? તો ગુરુજીએ એક સરસ મજાનો જવાબ આપ્યો જે હાલની યુવા પેઢીને શીખવા જેવો છે। શું જવાબ આપ્યો? તો ગુરુજીએ કહ્યું કે એક સપાટ લાકડાને તમે જ્યારે દરિયાની અંદર નાખો છો ત્યારે તે લાકડું દિશાહીન હોય છે, તેને કઈ દિશામાં જવું ખબર હોતી નથી, ફંગોવાતું હોય છે અલગ અલગ દિશાની અંદર। પણ તે જ લાકડાને તમે જ્યારે હોડીમાં રૂપાંતર કરીને હોડીમાં સવાર થઈને તમે જ્યારે જાઓ છો તે જ દરિયાની અંદર, ત્યારે તે લાકડાને તમે દિશા આપો છો અને તે પોતાના ચોક્કસ ઉદ્દેશ્ય તરફ આગળ વધે છે। તો ધ્યેય પણ કંઈક આવું જ છે કે તમે જો ધ્યેય પસંદ કરી લીધો તો હોડીમાં તમે જ્યારે સવાર થાઓ છો અને એક ચોક્કસ દિશા તરફ આગળ વધી રહ્યા છો, તો ધ્યેયનું પણ કંઈક આ જ કાર્ય છે કે જો તમારી પાસે ધ્યેય નથી, એનો મીનિંગ એ થયો કે તમે એક જ દિશામાં સાચી રીતે આગળ વધી રહ્યા નથી। એટલે હાલની યુવા પેઢીને એક નમ્ર વિનંતી છે કે પોતાનો એક ધ્યેય પસંદ કરો। કઈ રીતે કરવો, શું કરવું, બધું આપણે આ જ લેક્ચરની અંદર જોવાના છીએ, તો છેલ્લે સુધી બન્યા રહેજો। જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। હવે ધ્યેય જો ઊંચો હશે તો કોઈ પણ વ્યક્તિઓની આશા પણ ઊંચી હશે અને એક મહાન વ્યક્તિત્વનું નિર્માણ થશે। તો મિત્રો, પોતે પોતાનો ધ્યેય પસંદ કરવો, કઈ રીતે પેશન તરફ આગળ વધીએ કે ભાઈ ધ્યેય નિષ્ફળ જવાનું કારણ શું? આવું શા માટે થાય છે કે તમે જે ધ્યેય પસંદ કર્યું તે નિષ્ફળ જાય છે? કારણ કે તમે જે ધ્યેય પસંદ કર્યું તે તમારી માનસિકતાને અનુકૂળ છે નહીં। એક્ઝામ્પલ તરીકે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ તમારે જવું છે હિમાલય અને તમે રસ્તો પકડો છો કન્યાકુમારીનો, તો તમે ક્યારેય પણ હિમાલય પહોંચવાના છો નહીં। એટલે તમને જે ધ્યેય પસંદ કર્યું પણ તે તમારી અનુકૂળ નથી, તો તમારા A to Z ક્વેશ્ચન વ્યર્થ છે। તો તમે તમારી પસંદગીનું ફિલ્ડનું ધ્યેય પસંદ કરો, ઓટોમેટિકલી તમને સક્સેસ મળી જશે। બટ ઘણી વખત એવું થતું હોય છે કે તમને પસંદ કંઈક અલગ છે અને તમે કરો છો પણ કંઈક અલગ, તો ક્યારેય પણ તમે તમારી લાઈફમાં સક્સેસ થવાના છો નહીં। એટલે તમારી ફિલ્ડ, તમારી પસંદગીનું કામ હોય તે ફિલ્ડને ધ્યાનમાં રાખીને તમે ધ્યેય પસંદ કરો। અને ધ્યેય જ્યારે પસંદ કરો ત્યારે તેના પર પણ થોડુંક ચિંતન કરો, થોડુંક વિચારો કે ભાઈ શું આ જે પણ હું આગળ વધી રહ્યો છું આ ધ્યેયને ધ્યાનમાં રાખીને તે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે? એની એક્ઝામ્પલ તરીકે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે જ્યારે એક ભાઈ જમવા બેઠા ત્યારે જોવે છે કે તેની પત્ની દૂધપાક ખાઈ રહી છે। દૂધપાકની અંદરથી તેને એક ચમચી નીચે નાખી, બીજી ચમચી નીચે નાખી, આ રીતે 10 ચમચી નીચે નાખી। તો તેના પતિએ તેની પત્નીને ક્વેશ્ચન કર્યો કે ભાઈ તું દૂધપાક નીચે શા માટે નાખે છે? ત્યારે તેની પત્ની કહે છે કે દૂધપાકની અંદર કીડી રહેલી છે, તેને હું નીચે નાખું છું। તો એના પતિએ સરસ મજાનો જવાબ આપ્યો કે તું જો બધો દૂધપાક નીચે ઢોળી દઈશ તો પણ કીડી બહાર આવવાની છે નહીં, કારણ કે કીડી દૂધપાકની અંદર નથી, તારા ચશ્મા પર છે। તો અહીંયા પણ તેનો ધ્યેય હતો કે ભાઈ હું દૂધપાકમાંથી કીડી બહાર કાઢું, પણ હકીકતમાં જ્યારે તેને એપ્લાય કર્યું તો તેને વિચાર્યું નહીં કે ભાઈ કીડી મારા ચશ્મા પર છે કે દૂધપાકની અંદર। એટલે પોતાનો ધ્યેય જ્યારે પસંદ કરો ત્યારે વિચારો
કે શું આ જે પણ હું કંઈ કરી રહ્યો હતો તે મારા માટે સારું છે કે ખરાબ? વિચારો એકવાર. ત્યારે તમારો ધ્યેય ચોક્કસપણે ગેરંટી સાથે સક્સેસ અને સાચી દિશામાં તમે આગળ વધવાનો છો. અને હાલની યુવા પેઢીને ખાસ વિચારવા જેવું છે. હાલની યુવા પેઢી અવળા રસ્તા પર ચડી રહી છે. કરવાનું કંઈક હોય છે અને કરે છે પણ કંઈક અલગ. તો પ્લીઝ તમે પોતાનો એક ગોલ સેટ કરો. તમે ભણો છો, તમારા મમ્મી પપ્પા પાસે જઈને એકવાર વિચારો કે તમારા મમ્મી પપ્પા તમારા માટે કેટલું બળ કરી રહ્યા છે, કેટલું પોતાની જિંદગી સામે સંઘર્ષ કરી રહ્યા છે. પોતાના ખિસ્સાની અંદર પોતાના ચપ્પલ લેવાના પૈસા પણ નથી હોવા છતાં તમારી 80,000 તે ફી ભરી દે છે. આવું ક્યારે થતું હોય છે? કારણ કે તમારા પપ્પાને વિશ્વાસ છે તમારા પર કે નહીં, મારો પુત્ર એકવાર સક્સેસ થશે, એકવાર નોકરી મેળવશે અને મારું જીવન ધન્ય થઈ જશે. તો જો તમારા પપ્પા તમારા માટે આટલું કરી શકતા હોય તો તમે તમારા પપ્પા માટે થોડીક મહેનત નથી કરી શકતા? તમારી 24 કલાક તમે વેસ્ટ કરો છો, શરમ નહીં આવતી? 24 કલાકમાંથી તમે તમારી 8 થી 9 કલાક તો ઊંઘવામાં કાઢી નાખો, 4 કલાક તમારો મોબાઈલ યુઝ કાઢી નાખો, 4 થી 5 કલાક બીજી તમારી ફ્રેન્ડ સાથે કાઢી નાખો. તો તમે કરો છો શું લાઈફની અંદર? તમે શું જસ્ટ એન્જોય કરવા માટે જાઓ છો? એન્જોય ચોક્કસપણે કરવી જોઈએ, પણ જે સમયે જે કરવાનું છે એ કરો. પહેલા એક સમયે એન્જોય બધાને કરવાની જ છે, બટ પહેલા સંઘર્ષ કરતા શીખો. જીવનની સાચી હકીકત શીખો. પોતાની જાતને ઓળખો કે હું ક્યાં છું અને મારે ક્યાં હોવાની જરૂર હતી. પોતાના પરિવાર માટે તો કરો. પોતાના માટે ના કરો, પોતાના પરિવાર માટે કરો. એકવાર પોતાના પરિવારનું વિચારો તમે કે તમે જે અત્યારે પંખાની નીચે બેઠા છો તે શેના કારણે બેઠા છો? એકવાર વિચારો. પોતે એક ધ્યેય પસંદ કરો યાર. શા માટે તમે માઇક આંગલાની જેમ 9 થી 10 કલાક સુતા રહ્યો છો? અને કન્સિસ્ટન્સીની પણ હું વાતચીત કરીશ આગળ આ જ લેક્ચરની અંદર. અરે યાર, થોડુંક વિચારો. પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દિવસે ને દિવસે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ બધા સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. જ્યાં 10,000ની જરૂર હોય છે ત્યાં 10 લાખની સંખ્યા હોય છે. તો તમે વિચારો એકવાર તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે. તમે જો એક્ઝામ્પલ તરીકે પર્વત છે, પર્વતની ઉપર બધા વ્યક્તિઓ ચડે છે, પણ તમે જો રૂકી ગયા એનો મીનિંગ એમ કે બીજા વ્યક્તિઓ તમારથી આગળ નીકળી ગયા. તો પ્લીઝ રિક્વેસ્ટ છે, તમારી 24 કલાક બગાડોમાં 10,000 તમારી પાસે છે. 10,000 તમે ક્યાં વાપર્યા તમને બધાને ખબર છે, પણ 24 કલાકનું મૂલ્ય નથી તમારા જોડે. 24 કલાકનો હિસાબ નથી કે મારી 30 મિનિટ આ ક્યાં ગઈ, મેં આ કલાક ક્યાં વેસ્ટ કરી. નહીં, થોડુંક વિચારો પોતાના ભવિષ્ય માટે. સિરિયસ થાઓ. મિત્રો, આપણે આ જ લેક્ચરની અંદર આગળ જઈએ. અહીંયા તમને એક સરસ મજાનો ચાર્ટ જોવા મળી રહ્યો છે. એ હાલના જે કોલેજના વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે, ભણી રહ્યા છે, તેને ખબર નથી પડતી કે અમારે શું કરવું, કઈ રીતે પસંદ કરવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો ચાર્ટ અહીંયા મેં દોરેલો છે, લખેલો છે. આપણે તે ચાર્ટને સમજીએ પહેલા કે કોલેજના વિદ્યાર્થીઓ, જેને આપણે સ્નાતક ડિગ્રી કહીએ છીએ, ગ્રેજ્યુએશન ડિગ્રી, તો ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવતી વખતે અથવા તો ગ્રેજ્યુએશનની અંદર તમે કન્ટિન્યુ અત્યારે કોલેજની અંદર છો, ઘણા FY ની અંદર છે, ઘણા SY ની અંદર છે, ઘણા TY ની અંદર છે. તો જે FY અને SY ની અંદર છે તેની પાસે ગોલ્ડન ચાન્સ છે કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, કઈ ફિલ્ડની અંદર આગળ વધવું, કઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી, તે બધા ક્વેશ્ચનનું સોલ્યુશન તમને અહીંયા મળી જશે. કોઈ બી ક્વેશ્ચનનું સોલ્યુશન જો અહીંયા ન થાય તો તમે કમેન્ટ કરીને બતાવી દેજો મને, આપણે તે સોલ્યુશન લાવીશું. ઓકે, જોઈએ કે ભાઈ સ્નાતક ડિગ્રી અહીંયા તમને જે જોવા મળી છે એટલે કે ગ્રેજ્યુએશન ડિગ્રી. તો ગ્રેજ્યુએશન ડિગ્રી વખતે તમારે નિર્ણય લઈ લેવો જોઈએ કે શું મારે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી કરવી છે, શું મારે ટીચિંગ ફિલ્ડની અંદર આગળ વધવું છે તો BEd કરવું છે, શું કરવું છે તમારા પર નિર્ભર છે. ઓકે, ફર્સ્ટ પહેલા હું આ પૂરો ચાર્ટ તમને સમજાવી દઉં છું, પછી તમને હું કહું કે તમારે નિર્ણય કઈ રીતે લેવો જોઈએ. ફર્સ્ટ તમે સ્નાતક ડિગ્રી કરો છો સમજી લો, રાઈટ? તો સ્નાતક ડિગ્રી પછી જો તમારે ટીચરની અંદર જવાનો ઇન્ટરેસ્ટ છે તો તમે સ્નાતક પછી BEd કરી શકો, રાઈટ? BEd જો તમે પાસ થઈ ગયા તો તમે 4 એક્ઝામ માટે એલિજિબલ થઈ જાવ. ઓકે, પહેલી છે ટેટ 1. ટેટ 1 ધોરણ 1 થી 5 સુધીની છે. ટેટ 1 ધોરણ 1 થી 5 સુધીની છે. ટેટ 2 જે ધોરણ 6 થી 8 સુધીની છે. આ ટેટ 1 તમે PTC કરી શકો. 12 પછી જે PTC કરો એ જ એલિજિબલ છે. અહીંયા BEd વાળા એલિજિબલ છે નહીં.
ટેટ 2 6 થી 8 ધોરણ માટે છે. જો બીએડ ક્લિયર હોય, સ્નાતક ડિગ્રી ક્લિયર હોય તો આ ટેટ 2 આપી શકે છે, કોઈ એમાં પ્રશ્ન નથી. એક છે ટાટ 1 જે ધોરણ 9 અને 10 ના ટીચરો બનવા માટે ટાટ 1 તમે આપી શકો, ખાલી જો તમારી પાસે કોઈ પણ એક સ્નાતક ડિગ્રી હોય અને કોઈ પણ બીએડ હોય, રાઈટ? તો સ્નાતક ડિગ્રી પ્લસ બીએડ તમારા જોડે હોય તો તમે ટાટ 1 અને ટેટ 2 આપી શકો છો. સ્નાતક ડિગ્રી પછી જો તમે માસ્ટર ડિગ્રી હોય અને માસ્ટર ડિગ્રી પ્લસ તમારી કોઈ બેચલર ડિગ્રી હોય તો બંને પ્લસ હોય, સાથે સાથે બીએડ પણ તમારા જોડે હોય તો તમે ટાટ 2 માટે એલિજિબલ છો, એટલે કે 11-12 ના ટીચરો માટે તમે એલિજિબલ છો. હવે તમને એમ લાગે છે કે મારા સબ્જેક્ટમાં આગળ નથી વધવું, મારે એક સાયકોલોજી સબ્જેક્ટ અથવા તો મારે ટીચિંગને ધ્યાનમાં રાખીને કોઈ સબ્જેક્ટમાં આગળ વધવું છે, અધ્યયનને ધ્યાનમાં રાખીને આગળ વધવું છે, તો તમે બીએડ પછી ડાયરેક્ટલી એમએડ કરી શકો છો. બીએડ પછી તમે ડાયરેક્ટલી એમએડ કરી શકો છો. એમએડ પછી તમે નેટ માટે ક્વોલિફાય, એટલે કે નેટ એક્ઝામ તમે એક્ઝામ આપી શકો. નેટ ક્વોલિફાય હોય તો તમે પીએચડી ની એક્ઝામ પણ આપી શકો છો. એવું જરૂરી નથી કે એમએડ ક્લિયર હોય તો જ તમે નેટ આપી શકો. જો તમારી અનુસ્નાતક ડિગ્રી એટલે કે માસ્ટર ડિગ્રી ક્લિયર હોય તો પણ તમે નેટ આપી શકો. નેટ ક્વોલિફાય કરી લ્યો, તમે પીએચડી પણ કરી શકો, સાથે સાથે તમે બીએડ ની અંદર લેક્ચરર તરીકે પણ રહી શકો છો. તો આ વાતચીત કરી મેં ખાલી ટીચિંગ લે, પણ હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થઈ રહ્યો છે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા, જેની તમે રાહ જોઈ રહ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારે જે વિદ્યાર્થીઓ કોલેજમાં છે તેને કઈ રીતે કરવી જોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષાની કઈ એક્ઝામો છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી એક્ઝામનો સમાવેશ થાય છે. કઈ એક્ઝામ છે આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ છે જીપીએસસી, યુપીએસસી. જે જીપીએસસી ને યુપીએસસી ની તૈયારી કરવા માંગતા હોય અને જે હાલ એફવાય ની અંદર છે, એસવાય ની અંદર છે, તેના માટે ગોલ્ડન ટાઈમ છે એમ સમજી લો. કારણ કે જીપીએસસી ને યુપીએસસી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે. કોલેજ પૂરી થાય પછી એટલે કે ગ્રેજ્યુએશન જરૂરી છે યુપીએસસી ને જીપીએસસી ની અંદર. એટલે મારું કહેવું છે કે જે લોકો અત્યારે એફવાય ને એસવાય ની અંદર છે એ જીપીએસસી ને યુપીએસસી ની તૈયારી ચાલુ કરી દો. તમારી કોલેજ પૂરી થઈ જાય ત્યાં સુધીમાં તમે પ્રિપરેશન પણ પૂરી કરી શકો એમ છો, રાઈટ? આ વાતચીત હતી જીપીએસસી ને યુપીએસસી. યુપીએસસી કેન્દ્ર લેવલની ભરતી છે અને જીપીએસસી સ્ટેટ લેવલની ભરતી છે. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કહે છે કે ભાઈ યુપીએસસી ટફ એક્ઝામ છે. બાકી કોઈ પણ એક્ઝામ ટફ હોતી નથી. ટફ એક્ઝામ તમે ખુદ તેને બનાવો છો, કારણ કે તમે વાંચેલું નથી. આગળની એક્ઝામ છે પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ. એમાં પણ ગ્રેજ્યુએશન જરૂરી છે. જેને એમ થાય મારે પીએસઆઈ, એએસઆઈ, પીઆઈ બનવું છે તો એ મિત્રો ને પણ કોલેજ સમયે પ્રિપરેશન ચાલુ કરી દેવી જોઈએ. તેની પાસે ટાઈમ છે, 2 વર્ષનો હજી ટાઈમ છે. કોલેજમાં એવો મોટો અભ્યાસક્રમ નથી હોતો કે ભાઈ તમને આ પ્રિપરેશન માટેનો ટાઈમ ના મળે. મળે જ, ડેઈલી 2 થી 3 કલાક તમને મળે જ. તો જો તમે સમય કાઢો તો બધા પાસે 24 કલાક જ છે, ખાસ યાદ રાખજો. પણ સમયનો સાચો ઉપયોગ કરતા શીખો. ઓકે, આપણે આગળ જેમ ચર્ચા કરી તેમ. તો પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ બનવું હોય તો કોલેજ જરૂરી છે. આ બંને ભરતીની અંદર ગ્રેજ્યુએશન જરૂરી છે. જો ગ્રેજ્યુએશન ક્લિયર હશે તો બંને એક્ઝામ તમે આપી શકો છો, રાઈટ? આગળ છે કોન્સ્ટેબલની વાતચીત કરું. કોન્સ્ટેબલની અંદર માત્ર 12 પાસ જ માંગે છે. તો હાલ જે ખાલી કોન્સ્ટેબલમાં જ છે ને એને તો તૈયારી ચાલુ કરી જ દેવી જોઈએ, કારણ કે 2 થી 3 મહિનામાં ગેરંટી સાથે કોન્સ્ટેબલની નોટિફિકેશન આવવાની છે, જેની અંદર 25 માર્કનું ગ્રાઉન્ડ હોય છે, 100 માર્ક્સનું પેપર હોય છે. જો અત્યારથી રનિંગની તૈયારી ચાલુ કરી દો, 20 મિનિટની અંદર તમે દોડી જાઓ 5 કિલોમીટર તો 25 માર્ક તમારા પૂરા, અને 100 માંથી તમે ખાલી 60 માર્ક બી લઈ ગયો એટલે તમારા કોન્સ્ટેબલ તમે બની જાઓ ગેરંટી સાથે. તો અત્યારે જે કોલેજમાં છે તે કોન્સ્ટેબલની તૈયારી કરી શકે અને જે ભરતી આવવાની છે એમાં પણ ફોર્મ પણ એપ્લાય કરી શકે. આગળ છે તલાટી, ક્લાર્ક, ફોરેસ્ટ એસી. આ ઘણી બધી ભરતી છે. આ આટલી જ નથી, હજી પણ આની અંદર તમે ઇન્વોલ્વ કરી શકો છો. ભરતી ઘણી બધી છે, બટ તૈયારી તમારે શેની કરવાની છે તે તમારે તમારી જાતને પૂછવાનું છે કે તમે કઈ તૈયારી સારી રીતે કરી શકો છો, સાચી રીતે કરી શકો છો. એ તમારે જાતે નિર્ણય લેવાનો છે. હવે કોઈ પણ એક્ઝામ તમારે આપી છે, તમે સમજી લીધું કે ભાઈ મારે આ એક્ઝામ આપવાની છે, એની એક્ઝામ્પલ તરીકે મારે જીપીએસસી એક્ઝામ આપવાની છે,
તો તૈયારી કઈ રીતે ચાલુ કરવી જોઈએ એને ધ્યાનમાં રાખીને કેટલાક પોઈન્ટની વાતચીત કરી લઈએ. સૌપ્રથમ તો તેનો અભ્યાસક્રમ વાંચો કે ભાઈ જે જીપીએસસી નો અભ્યાસક્રમ છે, સિલેબસ છે, તે તમે વાંચો કે ભાઈ કયા કયા સબ્જેક્ટ છે, પ્રિલિમ ની અંદર કયા સબ્જેક્ટ છે, મેન્સ ની અંદર કયા સબ્જેક્ટ છે, પ્રિલિમ ની અંદર કેટલા માર્ક્સ હોય છે, મેન્સ ની અંદર કેટલા માર્ક્સ હોય છે, એ અભ્યાસક્રમ દ્વારા તમને ખબર પડે. આગળ છે જૂના પેપરો વાંચો. જીપીએસસી ના તમે આગળના જૂના પેપર વાંચો. અત્યારે હું જીપીએસસી ની વાતચીત કરી રહ્યો છું, પણ આ બધા પોઈન્ટ A to Z એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ બધા ધ્યાન આપજો. જૂના પેપરો વાંચો જેથી તમને ખબર પડે કે ભાઈ ગુજરાત સરકાર જે ભરતી રહી છે, જેમ કે જીપીએસસી ની ભરતી લીધી, રાઈટ? તો જીપીએસસી ની ભરતી કઈ રીતે એ લોકો ક્વેશ્ચન પેપર કાઢે છે જીપીએસસી ની ભરતીની અંદર, એ તમને ખબર પડશે જો તમે જૂના પેપર વાંચો તો. આગળ છે પરીક્ષાની પદ્ધતિ સમજો. તમે જૂના પેપર વાંચજો તો તમને ખબર પડી જશે કે પરીક્ષાની પદ્ધતિ કઈ છે. વિષયો સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ભાઈ જીપીએસસી ની અંદર તમને ઘણા બધા સબ્જેક્ટો છે, જેમ કે અર્થતંત્ર છે, રાઈટ? પછી તમને ભૂગોળ છે, ઇતિહાસ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, રીઝનિંગ છે, આવા ઘણા બધા ટોપિક છે. તે ટોપિક તમે સમજો. ઘણાને તો એ ખબર નથી હોતી કે ભૂગોળની અંદર શું આવે છે, ઇતિહાસની અંદર શું આવે છે, કારણ કે ભાઈ પોતે ફોનમાંથી ઊંચો આવે એમ છે ને, કાં તો ફોનમાં વાત કરતો હોય છે, કાં તો ફોનમાં ઇન્સ્ટાગ્રામ ઘૂમતો હોય છે, કંઈક ને કંઈક પોતાનો ટાઈમ વેસ્ટ કરતો હોય છે, પણ એ ખબર નથી હોતી કે ઇતિહાસની અંદર શું ભણવાનું આવે છે, અર્થતંત્રની અંદર શું ભણવાનું આવે છે. તો પહેલા વિષયો તમે સમજો. અને વિષયો તમે ક્યારે સમજી શકો કે જ્યારે તમે જીસીઆરટી વાંચેલી હશે ત્યારે. કોઈ પણ સબ્જેક્ટનો સંદર્ભ છે. મારું કેવું છે આમાંથી કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો, સૌપ્રથમ જીસીઆરટી વાંચો. જો તમે જીસીઆરટી ક્લિયર કરી લીધી ને તો આ કોન્સ્ટેબલ એક્ઝામ તો સમજી લો તમે પાસ કરી લીધી. એટલે પહેલા જીસીઆરટી વાંચવાનું ચાલુ કરો. અને જો જીસીઆરટી પૂરી થઈ જાય પછી તમને એમ લાગે કે મારે પુસ્તકો ખરીદવા છે તો તમે આગળ પુસ્તકો પણ ખરીદી શકો છો. બે પ્રકાશન તમને આપું છું, એક છે વેબ સંકુલ અને બીજું છે યુવા ઉપનિષદ. આ બે પ્રકાશન ખૂબ જ સારા એવા છે, સારી રીતે સમજૂતી આપેલી છે, કલરફુલ બુક હોય છે તેની, તો એ તમે ખરીદી શકો છો વિષયવાર, રાઈટ? આગળ છે શોર્ટ બુક. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ભાઈ તમે એક શોર્ટ બુક પોતાની તૈયાર કરો સબ્જેક્ટ વાઇઝ, જે તમને ક્યારે ઉપયોગી થશે, તમે જ્યારે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ તેના 2 થી 3 દિવસ પહેલા તમે રિવિઝન માટે ઉપયોગી થશે. અને કોઈ પણ એક્ઝામ તમે આપવા જાઓ જો તમે રિવિઝન નહીં કરેલું હોય તો તે એક્ઝામ તમે ક્લિયર કરી શકશો નહીં. જે લોકો 1.5-2 વર્ષથી તૈયારી કરે છે તે ફેલ થાય છે, તેનું કારણ પણ આ છે કે ભાઈ તે રિવિઝન કરીને નથી જતા. એટલા માટે એક પોતાની શોર્ટ બુક તૈયાર કરો અને તે જ શોર્ટ બુક તમે એક્ઝામ પહેલા રિવિઝન કરો. ક્લિયર? તો આ માહિતી હતી કે કોલેજ દરમિયાન સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી તમે કઈ રીતે કરી શકો છો અને કઈ કઈ એક્ઝામ છે. અહીંયા તો ખાલી 7 છે, તમે ગૂગલમાં સર્ચ મારશો તમને ઘણી બધી મળી રહેશે. બસ તૈયારી કરવાનું મન હોવું જોઈએ. મિત્રો આપણે સમજ્યું અત્યાર સુધીમાં કે ધ્યેય કઈ રીતે પસંદ કરવો જોઈએ, કઈ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, એના વિશે વાતચીત કરી. પણ હવે આપણે વાતચીત કરવાના છીએ કે તમે ચલો એક ગોલ પસંદ કરી લીધો, રાઈટ? તમે કોઈ ધ્યેય એક પસંદ તો કરી લીધો, પણ તેને તમે કઈ રીતે મેળવીશો, રાઈટ? તમે એને શા માટે મેળવીશો અને તમે તેને કઈ સમય મર્યાદા સુધીમાં મેળવીશો તે નક્કી કરો પહેલા ખુદ. કારણ કે અહીંયા સમય મર્યાદાની ખૂબ જરૂર છે અને સાથે સાથે પ્લાન બી પણ તૈયાર તમારો હોવો જોઈએ. એટલે ખાસ મિત્રો અહીંયા એક સમજવા જેવો વાત છે ટાઈમ મેનેજમેન્ટ, સમય મર્યાદા. તમે વિચારી લીધું મારે જીપીએસસી ક્લિયર કરવી છે, પણ તમે 10 વર્ષ સુધી તૈયારી કરો છો અને તમે જીપીએસસી ક્લિયર નથી કરી શકતા, એનો મીનિંગ એમ કે તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટલી છે નહીં. એક સરસ મજાનું એક્ઝામ્પલ તમારા જોડે છે કે ભાઈ ધીરુભાઈ અંબાણી એ 8મી ફેલ હતા તો પણ અત્યારે આખા વર્લ્ડની સૌથી મોટી અથવા તો આખા ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરી. કારણ કે તેની પાસે સારું અને સાચું ટાઈમ મેનેજમેન્ટ હતું. જે વ્યક્તિ ભણેલો નહીં હોય ચાલશે, અભણ હશે ચાલશે, પણ જો તેની પાસે સારું એવું ટાઈમ મેનેજમેન્ટ હશે, પરફેક્ટલી ટાઈમ મેનેજમેન્ટ હશે, તો તે વ્યક્તિ મહાન ચોક્કસ થશે ને થશે. એટલા માટે પહેલા તમે ટાઈમ મેનેજમેન્ટ નક્કી કરો. ક્યારે નક્કી કરવું? સૂતા પહેલા નક્કી કરો કે ભાઈ સવારે જાગીશ તો આ ટાઈમે હું શું કરીશ. એટલે કે સૂતા પહેલા નક્કી કરો કે હું ગઈકાલે સુઈશ તે પહેલા, એટલે કે પૂરા દિવસનું ટાઈમ ટેબલ નક્કી કરો કે આટલી કલાક હું વાંચીશ, આટલી કલાક હું સુઈશ, આટલી કલાક હું રમવા જઈશ, એ ટુ ઝેડ કોઈ પણ એક્સેટ્રા. એટલે 24 અવર્સ
તમે મેનેજ કરો. એક એક્ઝામ્પલ મને અહીંયા યાદ આવી ગયું. થોમસ આલ્વા એડિસનને તમે બધા ઓળખો છો. તેને એક રિપોર્ટરે ક્વેશ્ચન કર્યો હતો કે ભાઈ તમે તમારું ડેઈલીનું કામ સારી રીતે પૂર્ણ કઈ રીતે કરી શકો છો. તેને એક સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હું સૂતા પહેલા નિર્ણય લઈ લઉં છું કે કાલે મારે શું કરવાનું છે અને હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે જે મેં લિસ્ટ બનાવેલું છે તે લિસ્ટ મારી સામે રાખું છું અને તે લિસ્ટની અંદર જે સમયે જે કાર્ય કરવાનું છે તે કાર્ય હું સમયસર પૂરું કરી શકું તેનું ધ્યાન રાખે છે. એટલે અહીંયા એક સરસ મજાનું આપણને શીખવા મળ્યું કે પહેલા તમે સૂતા પહેલા નક્કી કરો કે કાલે શું કરવાનું છે અને તે કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી સૂવાનું નથી. ક્લિયર? જો આ રીતે તમે તૈયારી કરીશો તો ઓટોમેટિકલી તમારી અંદર એક પ્રામાણિકતા ઊભી થશે અને 2 થી 3 વર્ષની અંદર તમે કોઈ બી એક્ઝામ આરામથી ક્રેક કરી શકો છો. એટલે પહેલા ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટલી બનાવો. અહીંયા કેવું થતું હોય છે કે ભાઈ એક વ્યક્તિ PSI ની તૈયારી કરે છે તો બીજા વ્યક્તિ તૈયારી કરતો હોય તલાટી નહીં, પણ એને મન થયું કે નહીં ભાઈ મારે પણ PSI ની તૈયારી કરવી છે. આવું શા માટે? પેલા વ્યક્તિને જોઈને. એટલે પોતાની ફિલ્ડ ચેન્જ ના કરો બીજાને જોઈને. તમને ગમે છે તલાટીની તૈયારી કરવી, તલાટીની કરો. નીચું નથી તે કામ. તમે જે ફિલ્ડ પસંદ કરી તમારા માટે તે ફિલ્ડ સૌથી ઊંચી છે. પછી ભલે સામે UPSC આવી જાય, તમારા માટે તે ફિલ્ડ ઊંચી છે જ્યાં સુધી તમને તે ફિલ્ડ મળે નહીં ત્યાં સુધી, જે પોસ્ટ મળે નહીં ત્યાં સુધી. એટલા માટે બીજાને જોઈને તમારી ફિલ્ડ ચેન્જ કરો માં. આ એક નમ્ર વિનંતી છે. અત્યારનો ટ્રેન્ડ છે નહીં, એક વિડીયો વાયરલ થયો રાઈટ, તો એને ધ્યાનમાં રાખીને કોપી કરીને બીજા વિડીયો વાયરલ કરે છે. તો તમે ફિલ્ડ ચેન્જ ના કરો બીજાને જોઈ. અને આગળ આપણે વાતચીત કરવાના છીએ પ્રામાણિકતા, કે ભાઈ તમે કોઈ પણ તૈયારી કરો છો પ્રામાણિકતા સાથે કરો. એમ નહીં કે ભાઈ ઘરે મહેમાન આવ્યા તો હું વાંચવા બેસી જાઉં, જેથી એને એમ લાગે કે ભાઈ મહેમાન એમ લાગે કે નહીં આ તો છોકરો તૈયારી કરે છે, પણ ભાઈ ખબર શું કે ભાઈ આ ખાલી 5 મિનિટ જ વાંચવા બેઠો, બાકી તો ફોનમાં વાતચીત જ કરતો હોય છે. ફોનમાં 10 કલાક સુધી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હોય છે, PUBG રમતો હોય છે, ફ્રી ફાયર રમતો હોય છે. એટલે પ્રામાણિકતા સાથે તૈયારી કરો, મનથી તૈયારી કરો, હૃદયથી તૈયારી કરો કે નહીં મારે વાંચવું છે. આ વખતેની એક્ઝામ તો ગઈ, છેલ્લી એક્ઝામ છે મારી, એને ધ્યાનમાં રાખીને તમે વાંચો એટલે એક્ઝામ આરામથી ક્રેક થઈ જાય. અને બીજી વાત, તમારી અંદર એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો તમારી અંદર એક પરફેક્ટ આત્મવિશ્વાસ તો તમે કોઈ પણ એક્ઝામ સારી રીતે પાસ કરી શકશો આરામથી. જે વ્યક્તિની અંદર કોન્ફિડન્ટ હશે ને તે ક્યારે પાછો નહીં. પણ એક સરસ મજાનું મને એક IAS નું ઉદાહરણ આવ્યું, યાદ આવ્યું કે ભાઈ એક IAS સરસ મજાનું કહ્યું કે તમે મને ખાલી એક્ઝામનું નામ બતાવી દો, તે એક્ઝામનો અભ્યાસક્રમ આપી દો, તે અભ્યાસક્રમ પ્રમાણે તમે મને બુક એટલે કે પુસ્તકો આપી દો, તો હું ગેરંટી કહું છું કે મારાથી આગળ કોઈ નહીં જઈ શકે. આવો કોન્ફિડન્સ જ્યારે તમારી અંદર પેદા થશે ને ત્યારે તમે કોઈ પણ એક્ઝામ પાડી શકશો. અહીંયા ખંભે ત્યારે 2 સ્ટાર આવશે જો તમારી અંદર આવો કોન્ફિડન્ટ હશે તો. બાકી તો તમે કંઈ નથી કરવાના, તમે બસ ખેતરમાં પાણી જ વાળવાના છો, રખડવાના જ છો, ટાઈમ વેસ્ટ જ કરવાના છો. આજ કહેવાના છે મેરી જાનો ને ખાના ખાયા. અરે ભાઈ તું પેલા પોતાનું તો કર, તું શું કરી રહ્યો છો એ તો વિચાર. બસ આ લેક્ચરની અંદર આટલું જ છે. ખાલી આ લેક્ચર મેં એટલા માટે જ બનાવ્યો કે હાલની યુવા પેઢી કંઈક અલગ રસ્તે પર જઈ રહી છે. જે કરવાની જરૂર છે એ નથી કરતા. તમારી પાસે અત્યારે સુવર્ણ કાળ છે, સુવર્ણ તક છે તમારી જોડે કે તમે કોઈ પણ એક્ઝામ એક સિલેક્ટ કરીને સારી એવી તૈયારી કરી શકો. જે કરવાની જરૂર છે. जिंदगी में क्यों डरे, क्या होगा, कुछ ना होगा तो तजुर्बा हो गया. તમને અનુભવ તો થશે, કંઈ ના થાય તો પ્લીઝ તમે તૈયારી ચાલુ કરી દો. જેવી ક્વેશ્ચન હોય તમે કમેન્ટમાં કરી શકો છો, તે ક્વેશ્ચનનું સોલ્યુશન અહીંયા થશે ગેરંટી સાથે. તો મિત્રો અહીંયા આજનો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.